નમસ્કાર. જો કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરતા હોય તો એમણે હેલ્થ બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ? પહેલી વાત, સીધી વાત છે કે શક્ય હોય તો આલ્કોહોલ એટલે કે દારૂનું સેવનનું વ્યસન કમ્પ્લીટલી બંધ કરવું જોઈએ. એ હેલ્થ માટે સૌથી બેસ્ટ વસ્તુ છે. ધારો કે કોઈ વ્યક્તિ એવું કે મારાથી એ બંધ નથી થતું, તો શું કાળજી રાખવી જોઈએ? પહેલી વસ્તુ કે એ વ્યક્તિએ રેગ્યુલરલી હેલ્થ ચેકઅપ કરાવવું પડે. ખાસ કરીને લીવરની સોનોગ્રાફી અને બ્લડના રિપોર્ટ્સ, લીવર ફંક્શન ટેસ્ટ. આવા વ્યક્તિમાં જો હિપેટાઇટિસ બી કે સીનું ઇન્ફેક્શન હોય તો એ લોકોએ તો ખાસ આ વ્યસન બંધ કરવું જોઈએ, નહીં તો એ લોકોમાં સિરોસિસ અને કેન્સરનું જોખમ ખૂબ વધારે હોય છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ આ વ્યસન શરૂ રાખે છે તો એને અમુક લક્ષણો જાણી રાખવા જોઈએ કે લીવરને નુકસાન થયું છે કેમ ખબર પડે. તો સૌથી કોમન લક્ષણ હોય છે અકારણ વજન ઘટવું, ભૂખ ન લાગવી. હજુ એક સ્ટેપ આગળ જાય તો વારંવાર કમળો થાય, પેટમાં પાણી ભરાય. હજુ બે એક સ્ટેજ આગળ વધશે પછી દર્દીને એન્સેફેલોપેથી કરીને રોગ થતો હોય, જેની અંદર એ ગમે તેમ બોલે, ઊંઘની પેટર્ન બદલાઈ જાય, રાત્રે દર્દી જાગે અને દિવસે સૂવે. જેમ રોગ આગળ વધતું જશે એમ લક્ષણો વધારે વધારે તીવ્ર થતા જાય. તો આ લક્ષણો જાણી રાખવા જોઈએ. એક વખત લીવરને નુકસાન થઈ ગયું પછી ખાસ દર 6 મહિને સોનોગ્રાફી એટલા માટે કરવી જોઈએ કે જો લીવરમાં કેન્સરની ગાંઠ બને તો દર્દીને સમયે ખબર પડે. આ સ્ટેજ આવ્યા પછી દારૂ છોડે તો પણ દર્દીને ફાયદો થતો હોય છે. એટલે જો લીવરમાં થોડું બી નુકસાન દેખાય તો ખાસ એમને કાળજી રાખવી જોઈએ. અને એક છેલ્લી વાત, જેમને વજન વધારે છે, ઓબેસિટી છે, અને એ લોકો દારૂ લેતા હોય તો એ લોકોને લીવરનું નુકસાન થવાનો ચાન્સ ખૂબ વધારે હોય. એટલે એમને વિશેષ પ્રયત્ન કરી અને આ વ્યસન છોડવું જોઈએ.